નમસ્તે વાચક મિત્રો. શ્રુત લેખન એવા લેખનું વાંચન સાંભળવાના છીએ. શ્રુત લેખનનો ખરો ઉદ્દેશ લેખનમાં ગતિ આણવાનો છે. જ્યાં લખવા માટે બાળકોનો હાથ તૈયાર થાય તે પહેલાં લખવાનું શીખવવામાં આવે છે. અગર તો જ્યાં બાળકોએ સ્વયંસ્ફૂર્ણાથી વારંવાર લખીને લખવાની ઝડપ કેળવી નથી હોતી ત્યાં બાળકો લખવામાં ધીમા હોય છે. તેમને માટે શ્રુત લેખન વ્યવહાર છે. ઝડપ સાથે શુદ્ધ લેખન અને સુલેખન જોડી દેવામાં આવ્યા છે. પરિણામે આજે આપણે શ્રુત લેખનમાં 3 વસ્તુઓ માંગીએ છીએ: સારા અક્ષર, શુદ્ધિ અને ઝડપ. પણ શુદ્ધિ વ્યાકરણનો વિષય છે. શ્રુત લેખન એની પરીક્ષા રૂપે જ હોય માટે તેને જુદા જ શીખવવા જોઈએ. એમ જ સુલેખન આવડે છે કે નહીં તે જોવાનું શ્રુત લેખન સાધન છે. પણ જ્યાં ઝડપ કેળવવા માટે શ્રુત લેખન વાપરવાનું છે ત્યાં સુલેખન પણ જુદા વિષય તરીકે જ રાખીએ. જોડણી, જોડાક્ષરો, વિરામો વગેરે શીખવવા માટે જુદી તેમજ અક્ષરો સારા માટે ઘૂંટાવવું વગેરેની જુદી ગોઠવણો થવી જોઈએ. અલગ રીતે આ કામ સાથે જ ગતિનો વધારો કરવા શ્રુત લેખનમાં પડતી ભાષાની ભૂલો અને ખરાબ અક્ષરો માટે જુદી વખતે જુદા ઉપાયો લેવાય. અત્યારે ચાલે છે તેમ એક જ સમયમાં આ બધી બાબતો ન જોઈએ. સાંભળીને લખવાની ઝડપ માટે કાન, હાથ અને આંખનો સહકાર જોઈએ. પ્રથમથી જ કાનને એવી ટેવ પાડવી કે એકવાર સાંભળીને તે તરત જ ગ્રહણ કરી લે. આજે શિક્ષક જ્યારે શ્રુત લેખન લખાવે છે ત્યારે છોકરાઓ શું, જી એમ કરે છે. તેઓ આખું વાક્ય ધારણ કરી શકતા નથી. શિક્ષક 2-4 વાર બોલે છે. શિક્ષક એકવાર ધીમેથી બોલે ને તે વખતે શિક્ષક સામે જોઈ વિદ્યાર્થીઓ સાંભળે ને પછી તો એક જ વાર બોલવાથી ચાલશે. વળી શ્રુત લેખનનો ઉદ્દેશ ઝડપ છે. એટલે એનો અર્થ એવો નથી કે ગમે તેવા ખરાબ અક્ષરો કાઢીને ઝડપ વધારવી. ઝડપનું ધોરણ અતિશયોક્તિ ભરેલું ન હોય. અક્ષરો બગડે તેવી રીતે ઝડપ ન જ વધારાય. બહુ ઝડપ કરવા જતાં અક્ષરો બગડે તેવી રીતે ઝડપ વધારવી હોય તો શરૂઆતમાં શ્રુત લેખન થોડી ગતિથી લખાવવું ને અક્ષરો તો છૂટા, મોટા અને ચોખ્ખા કાઢવાનો જ આગ્રહ રાખાવી. તે માટે વખત આપવો, પણ ધીમે ધીમે તે જ અક્ષરો સાથે ગતિ વધારવી. આમ કરવાથી અક્ષરો સારા રહેશે ને ગતિ વધારવી. આમ કરવાથી અક્ષરો સારા રહેશે અને ગતિ પણ વધશે. વળી શ્રુત લેખનનો ઉદ્દેશ ઝડપ વધારવાનો હોય તે ગમે તે પુસ્તકમાંથી લખાવાય. એમાં આ પાઠો ચાલ્યા છે ને આ નથી ચાલ્યા એ ન જોઈએ. જ્યારે શ્રુત લેખન માટે પાઠો નક્કી કરવામાં આવે ત્યારે તો પાઠો રીતસર ગોખાય જ છે. શુદ્ધિ વગેરેમાં વિદ્યાર્થી કેવો કાચો છે, તેના અક્ષરો કેવા છે, શ્રુત લેખન વખતે શિક્ષક ધ્યાનમાં રાખી લે, પણ તે વખતે સુધારવા પાછળ ન રોકાય. તેને માટે જુદો વખત લઈ લે. વળી ઘરેથી 10-20 વાર લખી લાવવાની ગતિ વધતી નથી. ગતિનો મુખ્ય વિચાર સામે વિનાનું શ્રુત લેખન વખતનો એકમાત્ર ઉપાય છે. આ શ્રુત લેખનનો જુદો વિષય કરી નાખીશું તો ઝડપથી લખવાની શક્તિ ખીલવવા બાળકો રાજી રહેશે. તેમજ બીજા વિષયો વધારે સારી રીતે શીખવવામાં અવકાશ રહેશે. જો કોઈને વધુ રસ હોય તો ગીજુભાઈનું ભાષા શિક્ષણ, પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણ એવું પુસ્તક વાંચવું યોગ્ય રહેશે. આમાં માત્ર એનો અછડતો ઉલ્લેખ આ લેખમાં અપાયેલો છે. અસ્તુ.